ચાલો આજે એક એવી વાર્તા જોઈએ જે નાનકડી છે પણ સીધી દિલને સ્પર્શી જશે. આ વાર્તા છે આશાની, એક નવી શરૂઆતની. અને જુઓ કેવી સુંદર રીતે એને થોડા જ દ્રશ્યોમાં રજૂ કરાઈ છે. જરા કલ્પના કરો તો, વહેલી સવારનો સમય છે, ચારે બાજુ એકદમ શાંતિ. એક વાંસની સાદી ઝૂંપડી છે અને ક્યાંકથી પક્ષીઓનો મીઠો કલરવ સંભળાઈ રહ્યો છે. ખબર છે, આ માત્ર એક નવા દિવસની શરૂઆત નથી, આ એક નવી આશાની પણ શરૂઆત છે. તો આપણી વાર્તાનો પહેલો ભાગ, જેની શરૂઆત એકદમ શાંતિભર્યા માહોલથી થાય છે, જ્યાં એક નવી તક, એક નવો દિવસ ઉગી રહ્યો છે. અહીં જુઓ, એક નાનું બાળક એક સાદી ચટાઈ પર કેવી મીઠી ઊંઘ માણી રહ્યું છે, એકદમ નિર્દોષ, ગાઢ નિંદ્રામાં. ભલે આજુબાજુ બધું જ સાવ સાદું છે, પણ એના ચહેરા પર જે શાંતિ છે ને, એ ખરેખર અમૂલ્ય છે. અને હવે એ સવારની જે શાંતિ છે ને, એ એક ખૂબ જ પ્રેમભર્યા અવાજથી તૂટે છે. એક એવો અવાજ જે આજના દિવસનો હેતુ શું છે એ નક્કી કરે છે. એક માનો અવાજ. કેટલો પ્રેમ, કેટલી મમતા છે એમાં. ઉઠ બેટા, આ માત્ર ઊંઘમાંથી જગાડવાનો અવાજ નથી હો, આ તો એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાનો પ્રેમભર્યો સાદ છે. અને એનો જવાબ સાંભળો. હા મમ્મી. જરાય આળસ નહીં, કોઈ ફરિયાદ નહીં, બસ તરત જ તૈયાર થઈને સ્કૂલે જવાનો ઉત્સાહ એની આંખોમાં દેખાય છે. આને કહેવાય ભણતર માટેનો સાચો લગાવ. તો બસ હવે શરૂ થાય છે એની યાત્રા. પણ યાદ રાખજો, આ સ્કૂલ જવાનો ખાલી રસ્તો નથી, આ તો આશાથી ભરેલા ભવિષ્ય તરફનું એક બહુ મોટું પગલું છે. તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પહેલાં તો સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો, પછી ખભા પર બેગ લટકાવી. આપણને આ બધું બહુ સામાન્ય લાગે, બરાબર? પણ હકીકતમાં આ એક ઉજ્જવળ ભવિષ્ય માટેની તૈયારી છે, જાણે કે જીવનના એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી હોય. અને એનો રસ્તો કોઈ મોટી પાક્કી સડક નથી, ગામડાનો એક સાદો કાચો રસ્તો છે. પણ એના પર આ બાળક કેવી મસ્તીથી, હસતું રમતું સ્કૂલ તરફ જઈ રહ્યું છે. એના માટે તો આ રસ્તો રોજનું એક નવું એડવેન્ચર છે, એકદમ મજાનું સાહસ. અને એના મનમાં શું ચાલી રહ્યું છે ખબર છે? વાહ, આજે તો સ્કૂલમાં બહુ મજા આવશે. બસ આ એક નાનકડો વિચાર જ બધું કહી દે છે. એના માટે સ્કૂલ કોઈ બોજ નથી, પણ આનંદ અને મસ્તીનું સ્થળ છે. ચાલો હવે વાર્તાના એક એવા હિસ્સા પર આવીએ જે કદાચ સૌથી વધુ ભાવુક છે, જ્યાં આપણે એક માના દિલમાં છુપાયેલી આશાઓને જોઈશું. દૂર ઊભી રહીને એક મા પોતાના દીકરાને જતો જોઈ રહી છે. આ એક એવી ક્ષણ છે જ્યાં શબ્દોની જરૂર જ નથી. એકદમ મૌન, પણ કેટલી બધી લાગણીઓથી ભરેલી. એ પોતાના બાળકના ભવિષ્ય તરફના એક એક ડગલાને જોઈ રહી છે. અને એના હોઠ પર બસ એક જ પ્રાર્થના છે, ભગવાન તને ભણવામાં ખૂબ આગળ વધારજે. આ ખાલી શબ્દો નથી, આ તો એના હૃદયમાંથી નીકળેલો આશીર્વાદ છે. અને સાચું કહું તો આ દુનિયાની દરેક માની આ જ તો પ્રાર્થના હોય છે, ખરું ને? એની બધી જ લાગણીઓ આ એક વાક્યમાં સમાઈ ગઈ છે. અને આજ તો આખી વાર્તાનો સાર છે કે સપનાઓ ક્યારે સંજોગોને જોતા નથી. સપના જોવા માટે મહેલની જરૂર નથી આવતી, બસ હિંમત જોઈએ. અને સપનાઓ એ તો એક નાનકડી ઝૂંપડીમાંથી પણ ઉડાન ભરી શકે છે. તો આખી વાતનો નિચોડ શું છે? બસ આ એક જ વાક્ય: શિક્ષણ એ દરેક બાળકનો હક છે, પછી ભલે ગમે ત્યાં રહેતું હોય, ગમે તેવી પરિસ્થિતિમાં હોય. અને આ વાર્તા આપણને અહીં એક બહુ મોટા સવાલ સાથે છોડી જાય છે. વિચારો તો ખરા, એક બાળકને મળેલું શિક્ષણ, એનાથી શું શું બદલાઈ શકે છે, એની અસર કેટલી દૂર સુધી જઈ શકે છે. એનાથી માત્ર એ બાળકનું જ નહીં, પણ એના પરિવારનું, એના સમાજનું અને કદાચ આખી દુનિયાનું ભવિષ્ય બદલાઈ શકે છે. ખરેખર આના પર વિચારવા જેવું છે.